બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। અત્યાર સુધીમાં અંદાજે 21% મતદાન થયું છે। 21% જેટલું મતદાન નોંધાયું છે। પેટા ચૂંટણીમાં અંદાજે 21% મતદાન નોંધાયું છે। તો આજે જે ચૂંટણી થઈ રહી છે તે આજે આપણે વાત કરી વિસાવદરમાં અંદાજે 23% જેટલું મતદાન થયું છે, જે ટકાવારી સામે આવી રહી છે। વિસાવદરમાં બમ્પર મતદાન થઈ રહ્યું છે। અત્યાર સુધીની વાત કરીએ તો અત્યાર સુધીમાં અંદાજે 21% જેટલું મતદાન થયું છે। પેટા ચૂંટણીમાં અંદાજે 21% મતદાન, તો વિસાવદરમાં અંદાજે 23% જેટલું મતદાન થયું છે। કડીમાં અંદાજે 19% જેટલું મતદાન છે। વિસાવદરમાં બમ્પર મતદાન થતું જોવા મળી રહ્યું છે। પહેલા મતદાન પછી વાવણીનું સૂત્ર, મતદારોમાં સવારથી જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। 7 વાગ્યાથી મતદાનની જે પ્રક્રિયા શરૂ થઈ છે, અત્યાર સુધી વાત કરીએ તો વિસાવદરમાં બમ્પર મતદાન થતું હોય તેવા પ્રકારના જે ટકાવારી છે તે જોવા મળી રહ્યું છે। લગભગ અત્યાર સુધી અંદાજે 21% મતદાન કર્યું છે। તેમના પરિવાર સાથે તમે જોઈ રહ્યા છો કે તેમના ધર્મપત્ની જે છે તેમણે પણ મતદાન કર્યું છે। દ્રશ્યો સાફ રીતે જોવા મળી રહ્યા છે કે તેમના પત્ની પણ મતદાન કરીને નીકળ્યા છે। તેમનો પુત્ર હતો, તેમણે પણ આ બૂથ ઉપરથી મતદાન કર્યું છે। અત્યારે હાલ મહત્વની વાત કરીએ તો મતદાનને લઈ અને બપોરના જે સમય જે છે તે થઈ ચૂક્યો છે। પેટા ચૂંટણી હોવાના કારણે પણ મતદારોની અંદર એટલો ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો દ્રશ્યોની અંદર કે તમામ બૂથો જે છે ત્યાં પણ મતદારોનો જમાવડો જે છે તે જોવા મળી રહ્યો છે। પેટા ચૂંટણી હોવા છતાં પણ મતદારોનો ઉત્સાહ એકદમ અકબંધ રીતે જોવા મળી રહ્યો છે। નીતિનભાઈ, આજે મતદાન કર્યું છે, શું કહેશો? બધા સાથે નાગોરીભાઈ છો કે મતદાન કર્યા બાદ તેઓ હવે થોડી વારમાં મીડિયા પ્રતિક્રિયા છે। તો જોઈએ અત્યાર સુધીમાં જે બમ્પર મતદાન થઈ રહ્યું છે, આપ દ્રશ્યો પણ જોઈ રહ્યા છો। મોટી સંખ્યામાં લોકો મતદાન કરવા પહોંચી રહ્યા છે। પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ તેઓ પણ મતદાન કરવા પહોંચ્યા છે। પેટા ચૂંટણી વિસાવદર અને કડીની, પરંતુ અહીં કહી શકાય કે બમ્પર મતદાન થતું હોય તેવું જોવા મળી રહ્યું છે। પરંપરાગત રીતે ભારતીય જનતા તો એક્સક્લુઝિવ દ્રશ્યો ન્યૂઝ 18 ગુજરાતી પર આપ જોઈ રહ્યા છો। અત્યારે જે મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે, સવારે 7 વાગ્યાથી આ મતદાન જે થઈ રહ્યું છે। કડી વિધાનસભા સીટ પરંપરાગત રીતે ભારતીય જનતા પક્ષનો વિજય થતો આવ્યો છે। અમારી કેન્દ્ર સરકાર તો વિસાવદરની વાત કરીએ, અંદાજે 23% જેટલું મતદાન વિસાવદરમાં થયું છે। કડીમાં નીતિન પટેલે પણ મતદાન કર્યું છે, જેના દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે। તેમણે મતદાન કર્યું છે તે પણ દ્રશ્યો આપ જોઈ શકો છો। ત્યારે વાત કરીએ વિસાવદર અને કડીમાં કોણ બાળશે બાજી, કારણ કે કિરીટ પટેલ અને ગોપાલ ઇટાલિયા સામ સામે તે જગ્યા પર જોવા મળી રહ્યા છે। અત્યારે વાત કરીએ સૌથી વધુ મતદાનની વાત કરીએ, લગભગ અત્યારે 12 વાગ્યાની આસપાસનો સમય, પરંતુ 12 વાગ્યા પહેલા જ ક્યાંક વાત કરીએ તો જે મતદાન છે તે જોવા મળી રહ્યું છે। બમ્પર મતદાન અત્યારે કરતા હોય લોકો તેવું જોવા મળી રહ્યું છે। ચોમાસાની સિઝન, વરસાદ પડી રહ્યો છે, પરંતુ તેની વચ્ચે લોકો મતદાન કરવા પણ પહોંચી રહ્યા છે। ત્યારે વાત કરીએ કડીની, કડીમાં પણ કોણ બાળશે બાજી, અહીં વાત કરીએ તો નીતિન પટેલ તેઓ પણ મતદાન કરવા પહોંચ્યા છે। વિસાવદરની વાત કરીએ તેમાં પણ બમ્પર મતદાન થયું છે। આ તરફ કડીમાં પણ લોકો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે। લોકોની કતારો લાગી હોય તેવું પણ જોવા મળી રહ્યું છે। વરસાદની સિઝનમાં પણ લોકો મતદાન કરવા પહોંચી રહ્યા છે। અહીં કેટલાક જે સ્થાનિકો છે તેઓ પણ જણાવી રહ્યા હતા કે ઘરના કામકાજ પછી કરીશું, પરંતુ પહેલા અમારો જે અધિકાર છે, અમારી જે જવાબદારી છે તે નિભાવીશું। અહીં મતદાન કરવા લોકો પહોંચી રહ્યા છે। હાલ જે બ્રાહ્મણવાડા બૂથ જે છે વાત કરીએ કડીની કે જ્યાં લગભગ 19% જેટલું મતદાન થયું છે। 7 વાગ્યાથી મતદાન શરૂ થયું છે। યોજાવાની છે। નીતિનભાઈએ પરિવાર સાથે મતદાન કર્યું છે। નીતિનભાઈ, પરિવાર સાથે મતદાન કર્યું છે, શું કહેશો? મેં કહી દીધું ને ભાઈ, યાર પરિવાર સાથે મતદાન કરવા માટે આવ્યા છો અને કેટલો જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છો, કારણ કે પરંપરાગત ભારતીય જનતા પાર્ટીની બેઠક ગણવામાં આવી રહી છે? જો આ બ્રાહ્મણની વાડી એ હું જ્યારથી મતદાન કરતો થયો ત્યારથી મારું મતદાન મથક છે। દરેક નગરપાલિકાની ચૂંટણીમાં, વિધાનસભાની ચૂંટણીમાં, લોકસભાની ચૂંટણીમાં બધામાં અહીંયા અમારા પરિવારનું, મારા મોહલ્લાનું, મારા વિસ્તારનું મતદાન છે। અને દર વખતે અહીંયા અમે મતદાન કરીએ છીએ। અને આ બ્રાહ્મણની વાડીમાં ભગવાનના આશીર્વાદથી અમે મતદાન કરી અને વિજય પ્રાપ્ત કરીએ છીએ।